જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી 30મું અંગદાન સફળ. સુરત, તારીખ 26/2/2026. સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે. ગીતાનગર, પૂણા ગામ, સુરત ખાતે રહેતા અને મૂળ ઉપલેટા જિલ્લા રાજકોટના વતની અંગદાતાશ્રી પરેશભાઈ કિશનભાઈ કપૂપરા, ઉંમર 43 વર્ષ, વ્યવસાય ડાયમંડ વર્કર, તારીખ 12/2/2026ના રોજ સવારે કામ પર જતા સમયે સોસાયટીના ગેટ પાસે અચાનક બેભાન થઈ પડ્યા હતા. તાત્કાલિક પરિવારજનો અને સોસાયટીના સભ્યોની મદદથી તેમને ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન મગજમાં હેમરેજ હોવાનું જાણવા મળતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. સઘન સારવાર છતાં તારીખ 26/2/2026ના રોજ ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા અને ડોક્ટર હરેશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જેના વિપુલ તળાવિયા તમે એના માટે જીવનદાતા છો, જેને પણ સમજો તમે કે જેના પરિવારમાં લીવરને લીધે મૃત્યુ થવાનું છે, એના માટે જીવનદાન તમે કર્યું. પત્ની દિવ્યાબેન પરેશભાઈ, દીકરો શ્રુત પરેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા દરમિયાન માતાશ્રીએ સ્પર્શક શબ્દોમાં જણાવ્યું, મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો. દુઃખની આ ઘડીએ પરિવારજનો દ્વારા મહાન માનવતાનો પરિચય આપતા અંગદાન માટે સંમતિ આપવામાં આવી. રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત IKDRC હોસ્પિટલ દ્વારા લિવર અને બંને કિડની સ્વીકારવામાં આવી. એક હાથનું દાન તમારા ભાગ્યમાં જો કોકનું જીવન લખ્યું છે, તેમજ બંને તમે એના માટે જીવનદાતા છો, જેને પણ સમજો તમે કે જેના પરિવારમાં લીવરને લીધે મૃત્યુ થવાનું છે, એના માટે જીવનદાન તમે કર્યું. ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાણાણી, શ્રી દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી, ડોક્ટર હરેશ પાગડા તથા સમગ્ર હોસ્પિટલ સ્ટાફ તેમજ જીવનદીપ ટ્રસ્ટની ટીમે વિશેષ મહેનત કરી હતી. ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ વિભાગનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી કપૂપરા પરિવારનું આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પરેશભાઈ કપૂપરા આજે ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાનથી તેઓ અનેક જીવનમાં સદૈવ જીવંત રહેશે. પરિવારજનોની આ મહાન માનવતાભરી ભાવનાને હાર્દિક વંદન. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિનશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું.